કેમ છો વિદ્યાર્થી મિત્રો? A1 ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનના બોર્ડ પરીક્ષા માટે ખૂબ જ અગત્યના 4 ગુણના IMP પ્રશ્નો જોવાના છે. વિભાગ ડીની આપણે વાત કરીએ છીએ તો આપણને કુલ 8 પ્રશ્નો આપેલા હશે અને એમાંથી આપણને જે ગમે છે એ 5 પ્રશ્નો આપણે લખવાના છે. બ્લુપ્રિન્ટમાં જોઈએ છે તો પ્રકરણ નંબર 2 માંથી 2 પ્રશ્નો, પ્રકરણ નંબર 4 માંથી 1 પ્રશ્નો, પ્રકરણ નંબર 5 માંથી 2 પ્રશ્નો, પ્રકરણ નંબર 10 માંથી, 12 માંથી અને 13 માંથી એક પ્રશ્નો, એ પ્રમાણે કુલ આપણને 8 પ્રશ્નો પૂછાશે. એમાંથી કોઈ પણ 5 પ્રશ્નો આપણે વિભાગ ડીમાં લખવાના રહેશે. પ્રકરણ નંબર 2 એસિડ, બેઝ અને ક્ષારમાં પહેલો IMP પ્રશ્ન છે, દાણાદાર ઝીંકની મન સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિસહ વર્ણન કરો. આ પ્રશ્નો વેરી મોસ્ટ IMP છે વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલાં ચેપ્ટર નંબર 2માં આ તમારે તૈયાર કરી દેવાનું રહેશે. ત્યાર પછી આપણે જોઈએ છીએ તો ક્ષાર પરિવાર. ક્ષાર પરિવારમાંથી દર વર્ષે એક બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન દેખાય જ છે. આ વર્ષે પણ પૂછાઈ શકે. એટલા માટે ક્ષાર પરિવારના જેટલા પણ ટોપિક છે, બેકિંગ સોડા છે, વિરંજન પાવડર, પ્લાસ્ટર ઓફ પેરિસ, ક્લોર આલ્કલી પ્રક્રિયા, ઢોવાનો સોડા, આ બધા જ ટોપિક તમારે એકદમ વ્યવસ્થિત તૈયાર કરી દેવાના રહેશે, કારણ કે ખૂબ જ અગત્યના છે. સોડિયમ કાર્બોનેટની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિસહ વર્ણન કરો. આ પણ અગત્યનો પ્રશ્ન છે. પીએચનું મહત્વ અને પીએચનું માપક્રમ. ચેપ્ટર નંબર 2માંથી આવા પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે. પ્રકરણ નંબર 4 કાર્બન અને તેના સંયોજનોમાં સાબુની સફાઈ ક્રિયાની ક્રિયાવિધિ સમજાવો, એટલે કે મિસેલનું નિર્માણ. અગત્યનો પ્રશ્નો. એસ્ટરીકરણ પ્રક્રિયા એટલે કે ઇથેનોઇક એસિડવાળી જે પ્રક્રિયા જે છે, ઇથેનોઇક એસિડની ઇથેનોલ સાથેની પ્રક્રિયા, ખૂબ જ અગત્યનો પ્રશ્ન. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, ક્રિયાશીલ સમૂહ એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. ચોથો પ્રશ્ન, હાઇડ્રોકાર્બન સંયોજનનું બંધારણને આધારે વર્ગીકરણ સમજાવો. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, બંધારણીય સમઘટકો એટલે શું, પેન્ટેનના બંધારણીય સમઘટકો દોરો. ઇલેક્ટ્રોનીય બિંદુ રચના પણ પરીક્ષામાં પૂછાઈ શકે, એ પણ તમારે આની સાથે જોઈ લેવાનું રહેશે. ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓ. એમાં પહેલો IMP પ્રશ્ન છે, મનુષ્યના હૃદયની અંતસ્થ રચના દર્શાવતી નામ નિર્દેશન આકૃતિ દોરી, તેમાં રુધિરનું પરિવહન સમજાવો. બીજો IMP પ્રશ્ન છે, મનુષ્યનું પાચનતંત્ર. ત્રીજું, મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. ચોથું, અમીબા કેવી રીતે પોષણ મેળવે છે, આકૃતિ સહ સમજાવો. પાંચમું, મૂત્રપિંડ નલિકાની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી મનુષ્યમાં મૂત્ર નિર્માણની ક્રિયા સમજાવો. આ ચેપ્ટર નંબર 5ના ખૂબ જ અગત્યના પ્રશ્નો છે, જેમાંથી બોર્ડની પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાઈ શકે. આગળ વધીએ છીએ. પ્રકરણ નંબર 10 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. એમાં પહેલો પ્રશ્ન છે, ધીરેન પોતાના વર્ગખંડની બારી પાસે બેઠો છે. વર્ગખંડની બારીથી 30 ફૂટ દૂર ઊભેલી કારની નંબર પ્લેટ સ્પષ્ટ રીતે વાંચી શકે છે, પરંતુ પોતાના પુસ્તકમાં છાપેલા અક્ષર સ્પષ્ટ રીતે વાંચી શકતો નથી. તો ધીરેન દ્રષ્ટિની કઈ ખામીથી પીડાતો હશે, તે ખામીનું નિવારણ આકૃતિ સહ વર્ણવો. એટલે કે દૂરનું એકદમ પરફેક્ટ જોઈ શકતો નથી, પરંતુ નજીકનું જોઈ શકે છે. એનો મતલબ કે ધીરેન જે છે એ લઘુ દ્રષ્ટિની ખામીથી પીડાતો હશે. ઇન્ડેક્સ ક્વેશ્ચનમાં પણ આ પ્રમાણેનો એક પ્રશ્ન આપેલો છે કે છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીને બોર્ડનું વાંચવામાં તકલીફ પડે છે, તો આ કઈ ખામીથી પીડાતો હશે, એ પણ આના જેવો જ પ્રશ્ન છે, એ પણ પૂછાઈ શકે, એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, મેઘધનુષ અને તારાઓનું ટમટમવું. ત્રીજો પ્રશ્ન, માનવ આંખની આકૃતિ દોરી કોઈ પણ 4 ભાગના નામ આપો અને તેના કાર્યો વર્ણવો. ચોથો પ્રશ્ન છે, ગુરુદ્રષ્ટિની ખામી થવાના કારણો જણાવો, તેને કેવી રીતે નિવારી શકાય છે, યોગ્ય આકૃતિ દોરી સમજાવો. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 10માં લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી ખૂબ જ અગત્યના છે. સાથે સાથે મેઘધનુષ પણ આપણે જોઈ લેવાનું છે. મોસ્ટ પ્રોબેબિલિટી છે કે આ વર્ષે બોર્ડની પરીક્ષામાં દેખાઈ શકે. ઓકે, ચાલો. પાંચમા પ્રશ્ન છે, પ્રકાશનું વિભાજન એટલે શું, પ્રિઝમ વડે પ્રકાશના વિભાજનની ઘટના આકૃતિ દોરી વર્ણવો. આ ચેપ્ટર નંબર 10ના ખૂબ જ અગત્યના પ્રશ્નો છે, તો આટલા પ્રશ્નો તમને સૌપ્રથમ આવડવા જોઈએ. ત્યાર પછી પ્રકરણ નંબર 12 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરોમાં મોસ્ટ IMP પ્રશ્ન પહેલો જ છે, ઘરેલું વિદ્યુત પરિપથની આકૃતિ દોરી સમજૂતી આપો. આ વખતે હાઈએસ્ટ પ્રોબેબિલિટી છે કે આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં દેખાશે 4 માર્કમાં. બરાબર. બીજો પ્રશ્ન છે, સોલેનોઇડ એટલે શું, સોલેનોઇડ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, ફ્યુઝની ઉપયોગિતા જણાવો અને
વિદ્યુત શોર્ટ સર્કિટ ક્યારે થાય છે ટૂંકમાં સમજાવો. તો આ 3 પ્રશ્નો તમારે એકદમ પરફેક્ટ રેડી કરી દેવાના રહેશે. જો પરીક્ષામાં પૂછાય તો આવડી જાય. 13મું ચેપ્ટર આપણું પર્યાવરણમાં પહેલો આઈએમપી પ્રશ્ન છે. નિવસન તંત્ર એટલે શું, તેના ઘટકો સમજાવો. ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે, ઓઝોન સ્તરની અગત્ય જણાવો. અને ત્રીજો પ્રશ્ન છે જૈવિક વિશાલન અને આહાર ઝાડ. વિદ્યાર્થી મિત્રો, 13મું ચેપ્ટરમાંથી 10 માર્કનું પૂછવાનું છે અને ખૂબ નાનું ચેપ્ટર છે, એટલા માટે આ ચેપ્ટરમાં બધું જ કરી દઈએ તો વધારે સારું. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણે આગળ 3 માર્કના અને 2 માર્કના પ્રશ્નોના પણ આઈએમપી પ્રશ્નો મૂકવાના છીએ. થેન્ક યુ.